નમસ્કાર. એલ્યુમનાઈ ઓફ આઈજીએચએસ પોડકાસ્ટમાં હું નરેન્દ્ર રામાનુજ તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જાણીએ છીએ આ પોડકાસ્ટમાં શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ જે અભ્યાસ કરી ચૂકી છે અને એમણે જુદા જુદા ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવી છે. તો એવા ઘણા બધા એલ્યુમિનાઈ આપણી સાથે આ પોડકાસ્ટમાં જોડાઈ ચૂક્યા છે અને જોડાઈ રહ્યા છે. આ પોડકાસ્ટના આવા એપિસોડ પ્રસારિત કરવાનો એક હેતુ એ છે કે સમાજમાં જે પણ દીકરીઓ ભણી ગણીને આગળ વધે છે અને એ પોડકાસ્ટ જોઈને આજની દીકરીઓ જે અભ્યાસ કરી રહી છે એમાંથી પ્રેરણા લેશે અને આ રીતે આગળ વધી શકે. તો એમના પોડકાસ્ટમાંથી માર્ગદર્શન મેળવીને આ દીકરીઓને પૂરતું માર્ગદર્શન મળશે એ હેતુથી આ પોડકાસ્ટ ચાલુ છે. આજના આ પોડકાસ્ટના આપણા મહેમાન શ્રી છે ડૉક્ટર શીલા અય્યર, જેઓ બાળ રોગ નિષ્ણાંત છે અને એમણે સુપર સ્પેશિયલાઇઝેશન નવજાત શિશુમાં કરેલું છે. તો સૌપ્રથમ હું વિનંતી કરીશ ડૉક્ટર શીલાબેન અય્યર જે આપ આપનો પરિચય આપશો. યસ, ડૉક્ટર શીલા અય્યર. નમસ્કાર. નમસ્કાર. આઈજીએચએસ ના 75 વર્ષ પૂર્ણ થવાને આરે આજે એક બધા જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે એલ્યુમનાઈને ભેગા કરી અને એક ફરીથી એ પરિવારમાં અમને બધાને સામેલ કરવા માટે આમંત્રિત કરવા માટે હું આઈજીએચએસ હીરક મહોત્સવ કમિટીનો આભાર માનું છું. અને મારા માટે આ એક બહુ જ સુખદ પ્રસંગ એટલા માટે થયો કે હમણાં જ આ ડિસેમ્બર જાન્યુઆરીમાં અમે બરોડા મેડિકલ કોલેજનો બી 75 વર્ષ પૂર્ણ થયા ને હીરક મહોત્સવનો એક એલ્યુમનાઈ ગેધરિંગ કર્યું. અને એટલે મારા માટે એક સંસ્થા જેને મને સ્કૂલનું શિક્ષણ પૂરું કરીને આ મેડિકલ ક્ષેત્રે જવા માટે તૈયાર કરી અને બીજી સંસ્થા જેને મને મારા પૂરા મેડિકલ કોલેજના કેરિયર માટે તૈયાર કરી. એ બંનેના મેં 75 વર્ષ પૂર્ણ થવાના પ્રોગ્રામમાં આ વર્ષે મને સામેલ થવાની તક. જી મેમ. હું પોતે એક સ્કૂલિંગ પૂરું કર્યા પછી મેં એમબીબીએસ અને એમડી પીડિયાટ્રિક્સ એટલે કે બાળરોગ નિષ્ણાતની મારી ડિગ્રી એમએસ યુનિવર્સિટી વડોદરા મેડિકલ કોલેજ બરોડા, એ એક સરકારી મેડિકલ કોલેજ છે, ત્યાંથી જ કરી. એના પછી મેં 2 વર્ષ માટે નવજાત શિશુ નિષ્ણાતની સઘન સારવાર માટેનો સુપર સ્પેશિયલાઇઝેશન કોર્સ યુનિવર્સિટી ઓફ સિડની ઓસ્ટ્રેલિયામાંથી કર્યો. અને એના પછી હું પાછી મારી માતૃ સંસ્થા મેડિકલ કોલેજ બરોડા અને સયાજી જનરલ હોસ્પિટલમાં આવીને આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોડાયેલ હતી. ત્યાંથી બસ આ 2023માં મેં મારી પ્રોફેસર અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફ પીડિયાટ્રિક્સ તરીકે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ વડોદરામાંથી હું વય નિવૃત્ત થઈ. એના પછી હમણાં હું પારુલ યુનિવર્સિટી જે વડોદરા ખાતે જ છે, વડોદરાથી 25 કિલોમીટર દૂર, એ ત્યાં પણ એક મેડિકલ કોલેજ છે, તેમાં બાળરોગ વિભાગની એટલે કે પ્રોફેસર ઓફ પીડિયાટ્રિક્સ તરીકે મારી સેવા આપું છું. અને એ સિવાય પણ હું બાળરોગ નિષ્ણાત અને નવજાત શિશુ નિષ્ણાત તરીકે ની મારી સેવાઓ પ્રેક્ટિસમાં આપું છું. ઓકે મેમ, થેન્ક યુ વેરી મચ તમારા ઇન્ટ્રોડક્શન માટે. આઈજીએચએસ શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ની સ્થાપના અથવા તો એના ભૂતકાળ વિશે આપ શું જાણો છો? આઈજીએચએસ મારા માટે આઈજીએચએસ વિશેની જાણકારી મને 1973 માં થઈ, કારણ કે એ વર્ષ હતું કે જ્યારે મારા પિતાશ્રીની અધિક્ષક ઇજનેર ગુજરાત વિદ્યુત બોર્ડ ભુજ ખાતે બદલી થઈ અને એ ગોંડલથી, અને એમની બદલી થવાથી મારે પણ ભુજ આવવાનું થયું પરિવાર સાથે. અને ત્યારે જે સ્કૂલમાં મારો 10 અને 11 ધોરણનો અભ્યાસ ચાલુ રાખવાનો હતો એના વિશે મને આ એક સ્કૂલ ભુજ ખાતે તો બેસ્ટ અને સારી સરકારી શાળા છે એવો મને અભિપ્રાય મળેલો. અને એ સમયે લગભગ એ સંસ્થા 25 વર્ષ જૂની હતી, બરાબર, એટલે સંવેદ 1949માં ચાલુ થઈ હતી. તો એ વર્ષે મને ઘણા સારા અભિપ્રાય મળ્યા અને મેં મારા આગળના અભ્યાસક્રમ માટે 1973 જૂનમાં
IGHS માં એડમિશન લીધેલું. ઓકે. એટલે મારો 10 અને 11 ધોરણનો અભ્યાસ IGHS ખાતે 1973 થી 1975 જી એપ્રિલ સુધી કરેલો. જી એની વચ્ચે એક મોટો પ્રસંગ એ બી બની ગયેલો કારણ કે નવનિર્માણનું આંદોલન 1973 ડિસેમ્બર થી 74 ના ફેબ્રુઆરી માર્ચ સુધી થયેલો કે જેણે અમારો ઘણો બધો અભ્યાસ થોડો બગાડેલો. અમને બધાને ઘણું ટેન્શન થયેલું કારણ કે અમે 74-75 માં અમારે બહુ મહત્વનું વર્ષ એટલે કે જૂનું SSC 11મું ધોરણ. જી જી અમે લગભગ પહેલી બેચ હતા. એના પછી 10+2 થઈ ગયું. ઓકે ઓકે. યસ મેમ. એટલે યસ એ સમયમાં મેં IGHS માં મારો 2 વર્ષ માટે અભ્યાસ કર્યો. જી જી મેમ. આપના નામ ઉપરથી હું કહી શકું કે આપ ગુજરાતના નથી, આપનું નેટિવ કયું છે? હું ગુજરાતી નથી પણ ગુજરાતમાં વસવાથી ગુજરાતીથી વધારે પણ ગુજરાતી બની ગઈ. જી જી. અમે પાલઘાટ કેરલા પણ તમિલ સ્પીકિંગ એટલે અમે તમિલ અય્યર બ્રાહ્મણ. ઓકે ઓકે. મારા પિતા ગુજરાત વિદ્યુત બોર્ડમાં કામ કરતા હતા એટલે મારો બધો જ અભ્યાસ કાળ જન્મથી ગુજરાત ખાતે જ થયેલો છે. અને હું બહુ પ્રાઉડ અનુભવું છું કે મેં ગુજરાતની સરકારી સ્કૂલોમાં ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કર્યો છે. પણ મેં મારી શૈક્ષણિક અને મારી મેડિકલ કારકિર્દીમાં લગભગ જે સોપાન કરી શકું એ બધા જ કર્યા છે. એટલે આઈ એમ વેરી વેરી પ્રાઉડ ઓફ બીંગ એ ગુજરાત ગવર્નમેન્ટ સ્કૂલ પ્રોડક્ટ. અને મેં મારી આખી સર્વિસ પણ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ અને ગવર્નમેન્ટ સરકારી હોસ્પિટલને આપી છે. જી જી, ખૂબ સરસ મેમ. આપણે ગુજરાત સરકારની જે ગુજરાતી શાળામાં અભ્યાસ કર્યો અને આપની કારકિર્દી બનાવી એ બદલ શાળા પરિવાર તરફથી તમને અભિનંદન પાઠવીએ છીએ. યસ મેમ, આપે જે અભ્યાસકાળ કર્યો IGHS માં એ સમયના આચાર્ય શ્રી કોણ હતા? જશવંતીબેન વ્યાસ એ વખતે પ્રિન્સિપલ હતા. ઓકે. અને પછી એ સિવાય વિમલાબેન પાઠક એટલે આપણા તોરલ પંડ્યા જે હતા એમના મધર, શી વોઝ વન ઓફ ધ સિનિયર ટીચર્સ. જી જી. અને તોરલ મારી ક્લાસમેટ ને સારી બહેનપણી હતી એટલે એમને કારણે પણ એમને ઘણું મળવાનું થયેલું. એ સિવાય પ્રિયંકલાબેન મહેતા, વસંતબેન નરના, મારા પિતા એક ગુજરાતીના શિક્ષક નલિનીબેન શાહ મને આજે પણ બહુ યાદ છે. જી જી. કે ઘણું ગુજરાતીનું જ્ઞાન મેં એમની પાસેથી અને મારા ગુજરાતીમાં ડિસ્ટિંક્શન ની ઉપર માર્ક્સ હતા SSC ધોરણમાં. કારણ કે એના પછી તો મારો ગુજરાતી એઝ એ સબ્જેક્ટ મેડિકલ કોલેજ માં ગયા પછી છૂટી ગયો. પણ મારું ગુજરાતીનું જ્ઞાન 11 સુધીના કારણે ઘણી બધી નવલકથાઓ આ બધું પણ હું વાંચી શકું છું. જી જી જી. એ સિવાય હેમલતાબેન તો મારા ગણિત, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી એ વિષયોમાં ઘણો સારો મને એમને પ્રોત્સાહન આપેલું. મારી ડિફિકલ્ટીઓ સોલ્વ કરતા હતા. એમની પાસે ઘણીવાર સ્કૂલના સમય પછી પણ હું શીખવા જતી હતી કે કારણ કે સાયન્સના વિષયમાં સારા માર્ક્સ લાવવા એ મારો ઘણો મહત્વનો ધ્યેય હતો. એ રીતે ઘણા બધા પુષ્પાબેન વૈદ્ય, પૂર્ણિમાબેન મહેતા, જ્યોતિકા મહેતા જેને હમણાં ડાન્સ ડિપાર્ટમેન્ટના હેડ અને એમને કહે એમના બેન પણ અમારા સમયે ટીચિંગ કરતા હતા અભિન્દ્રભાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં. જી મેમ. એ સિવાય પણ આઈ થિંક હેમાંગીની બેન હતા. એટલે બધા જ શિક્ષકોના નામ નથી લઈ શકી રહ્યું એના માટે હું જરા કદાચ ખેદ અનુભવીશ કારણ કે પાછળથી એક કે બે વખત ભુજ આવવાનો પ્રસંગ થયેલો. વચ્ચે મારા જે વિદ્યાર્થીઓએ પોતાની પ્રેક્ટિસ ત્યાં ચાલુ કરી છે એમને મળવા પણ આવવાનું થયેલું. પણ અર્થક્વેકમાં આખી સ્કૂલ જ બદલાઈ ગઈ છે હવે તો. એના પછી આખી નવી સ્કૂલ બની. ચોક્કસ. તમે અને આઈ એમ વેરી પ્રાઉડ કે બાય ગર્લ્સ હાઈ સ્કૂલને સ્કૂલ ઓફ એક્સેલન્સ એવોર્ડ મળેલો છે. અને સ્કૂલને કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલ થી પણ વધારે સારી અપડેટેડ રાખવામાં આવી છે એ જાણીને મને ઘણો આનંદ. જી જી. આ પોડકાસ્ટ જોતા હશો ને અમારા જુદી જુદી ભૌતિક અને શૈક્ષણિક સુવિધાઓ વિશે આપણે જાણ્યું પણ હશે. આપે જે વર્ષે શાળા છોડી હશે ને અત્યારે તમે શાળાની મુલાકાત લેશો તો પણ ઘણો બધો તમને એમાં ફરક જોવા મળશે. ઘણી બધી સુવિધાઓનો પણ એમાં તમને અપગ્રેડ જોવા મળશે. યસ મેમ. તમે તમારી શાળા દરમિયાન જે સિદ્ધિ મેળવી હોય અથવા તો કોઈ શાળાની સિદ્ધિ હોય, કોઈ યાદગાર પ્રસંગ, કોઈ પ્રેરણાદાયી પ્રસંગ આપે વર્ણવી શકશો?
મારી પોતાની પર્સનલ સિદ્ધિમાં 11મા ધોરણમાં મેં પ્રથમ ક્રમાંક સાથે પાસ કરેલી જી અને એના પછી પ્રેપ સાયન્સ સરદાર પટેલ યુનિવર્સિટી વિદ્યાનગર ખાતે જોઈન કરેલું ઓકે અને એમાં યુનિવર્સિટીમાં ત્રીજો નંબર આવ્યા પછી મને મેડિકલ કોલેજ વડોદરા ખાતે એડમિશન મળેલું અને એ રીતે હું મેડિકલ કોલેજમાં દાખલ થઈ. જી મેં મારી અભ્યાસકાળ દરમિયાન ઘણી બધી વક્તૃત્વ સ્પર્ધાઓમાં ભાગ લીધેલો છે. નિબંધ લેખનમાં પણ લીધેલો અને એમાં ઘણી બધી જગ્યાએ મને પ્રથમ પુરસ્કાર પણ મળેલો છે. એ સિવાય અમે નાટ્ય સ્પર્ધામાં પણ ભાગ લીધેલો. આઈ થિંક ચંચી મહેતાનું એક નાટક હતું. ઓકે હા અત્યારે એકદમ શીર્ષક નથી યાદ આવી રહ્યું પણ એમાં તોરલ અમે બંને સાથે ખાસો વખત પ્રેક્ટિસ કરેલી અને મેં પરફોર્મ કરેલું. સ્કૂલના વાર્ષિક કાર્યક્રમોમાં ભાગ લીધેલો. જી જી અને સ્કૂલનો એટમોસ્ફિયર બહુ જ એક એવું કહેવાય શકાય કે ફેમિલી જેવું લાગતું હતું. કોઈ ભેદભાવ નહોતો. એ બધી રીતે બહુ જ હાર્મની હતી. યસ અને ઘણી વાર કેવું થાય કે મારા જેવા વિદ્યાર્થીઓ જે 2-3 વર્ષે સ્કૂલ બદલતા હોય જ્યારે નવી સ્કૂલ જાય ત્યારે એ લોકોએ પોતાને એસ્ટાબ્લિશ કરવી પડતી હોય છે. નવા મિત્રો બનાવવાના હોય છે. સ્કૂલના ટીચરોને તમારે તમારી જાતને કે તમે પણ એક એવા વિદ્યાર્થી છો કે જેને બધામાં ભાગ લેવો છે. સારી રીતે શૈક્ષણિક કાર્ય પણ કરવું છે અને you are interested in excellence in whatever you do. yes એ માટે મને સ્કૂલનું વાતાવરણ બહુ ગમે. અને તમારે તો વધારે એડજસ્ટ એટલે થવું પડે કે તમે નોન ગુજરાતી છો ને ગુજરાતી એટલા માટે તમને વધારે એડજસ્ટ થવા માટે સમય લાગે. જી ચોક્કસ. યસ મેમ. IGHS માં આપે જે કારકિર્દી ઘડવાની શરૂઆત કરી, આપે કીધું એમ કે MS યુનિવર્સિટીમાં MBBS તરીકે અને ત્યારબાદ આપણે બાળ રોગ નિષ્ણાંત તરીકે અને સુપર સ્પેશિયલાઇઝેશન કર્યું છે નવજાત શિશુમાં. તો એ વિશે થોડુંક આગળ કહેશો? હા, એટલે અમારા વખતે જૂનું એસએસસી હતું એટલે 11મા ધોરણ પછી પ્રેપ સાયન્સ સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટી વિદ્યાનગર ખાતે કરેલું. પછી એના દ્વારા એકેડેમિક માર્ક્સ ઉપર પહેલા 40 વિદ્યાર્થીઓને વડોદરા ખાતે ગવર્નમેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું. ઓકે. અને એક હું ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ વડોદરા MS યુનિવર્સિટીમાં દાખલ થઈ. એના પછી 4+1 વર્ષનું ઇન્ટર્નશિપ એટલે 5.5 વર્ષનું MBBS કર્યું. MBBS ઇન્ટર્નશિપ પત્યા પછી કારણ કે મારા MBBS ના ગુણ સારા હતા અને એ વખતે તમારા 3 વર્ષના ગુણોના એવરેજ ઉપરથી તમને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે એડમિશન મળતું હતું. એના ઉપરથી મેં બાળ રોગ નિષ્ણાત થવા એટલે કે MD પીડિયાટ્રિક્સ થવા માટે MS યુનિવર્સિટી ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ બરોડાના વિભાગમાં એડમિશન. એક રેઝિડેન્સી પ્રોગ્રામ હોય છે. 4 વર્ષનો રેઝિડેન્સી પ્રોગ્રામ પૂરો કરી અને 3 વર્ષના અંતે અમને MD પીડિયાટ્રિક્સની ડિગ્રી મળે છે. ઓકે. એન્ડ પછી 4 વર્ષની ટ્રેનિંગ પૂરી કર્યા પછી મેં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે શ્રી સયાજી જનરલ હોસ્પિટલ જે મેડિકલ કોલેજને એસોસિએટ એફિલિએટેડ છે ત્યાં કર્યા પછી થોડા વર્ષનો અનુભવ લીધા પછી હું ફરીથી નવજાત શિશુ માટે વધારે સ્ટડી કરવા માંગતી હતી એટલે એ સ્ટડી લીવ લઈને હું ઓસ્ટ્રેલિયા જઈને નવજાત શિશુનું વધારે ભણીને પાછી આવી અને આજ માતૃસંસ્થામાં મેં નવજાત શિશુ સદન સારવાર વિભાગને અદ્યતન બનાવ્યો. 2001માં અમારા વિભાગને જ ગુજરાતની ગવર્નમેન્ટ મેડિકલ કોલેજમાં શ્રેષ્ઠ વિભાગનો એવોર્ડ પણ મેળવ્યો. વાહ. અને હમણાં 2023માં હું વૈદ્ય થઈ અને એના પછી હું હમણાં પ્રાઇવેટ સંસ્થા યુનિવર્સિટી જે છે એમાં પ્રોફેસર ઓફ પીડિયાટ્રિક્સ એટ પટોલ યુનિવર્સિટી મારી સેવા આપી રહી છું. અને એ સિવાય ક્લિનિકલ પ્રેક્ટિસમાં હું બાળરોગ અને નવજાત શિશુના પેશન્ટો પણ છું. જી મેમ. એવા જાણીને દરમિયાન કારણ કે આપણે ટીચિંગ કેરિયર હતી સાથે ક્લિનિશિયન સાથે તો ઘણા બધા વિદ્યાર્થીઓને અંડર ગ્રેજ્યુએટ અભ્યાસક્રમમાં ભણાવ્યા. પોસ્ટ ગ્રેજ્યુએટ આપી એ લોકોની થીસિસ અને રિસર્ચ માટે આસિસ્ટ કર્યા. ઓકે. એટલે મારા ઘણા બધા વિદ્યાર્થીઓ એમડી પીડિયાટ્રિક્સ થયા પછી હવે ગુજરાતની બહારની ઘણી જગ્યાએ અને વિદેશોમાં પણ વસેલા છે. અને આ સંસ્થા દરમિયાન ઘણા બધા એકેડેમિક રિસર્ચ પેપર્સ પબ્લિશ કર્યા.
સોશિયલ પીડિયાટ્રિક્સમાં કામ કરવાને કારણે મને માતૃ અને બાળ કલ્યાણના સોશિયલ વર્ક કરવા માટેનો ઘણી બધા અવસર મળ્યા. જી મેમ. અને એમાં ખાસ તો ત્વચાયેલા બાળકોની સંસ્થામાં અને ડિપ્રાઇવ્ડ જે સ્ટ્રીટ ચિલ્ડ્રનો છે એ લોકોની ઘણી બધી વાર રેગ્યુલર ચેકઅપ માટે જઉં છું. એ લોકોને કઈ રીતે મેઇન સ્ટ્રીમમાં લાવી શકાય એ રીતના અમુક બધા સોશિયલ વર્કમાં હું ભાગીદાર છું. જી, એ વાત જાણીને આનંદ થયો મેમ કે આપ ડોક્ટર બન્યા પછી પણ સોશિયલ વર્ક કરો છો અને સમાજમાં પોતાનું યોગદાન આપો છો. એ બદલ આપને અભિનંદન. આપની કારકિર્દી દરમિયાન કોઈ એવી ઘટના હોય, બાળરોગ નિષ્ણાંત છો તો કોઈ આપને એવો અનુભવ થયો હોય કે કોઈ બાળકને આપ એવા મદદરૂપ થયા હોય કે જે નોંધપાત્ર હોય ને આપ અહીંયા વર્ણવી શકો, કોઈ એવો કિસ્સો હોય પ્લીઝ. ઘણી બધી હવે અત્યારે એવું થાય છે જી કે મેં કહ્યું મારો જરા વિષય વધારે નવજાત શિશુ કે અત્યારે જે બાળકને મેં આજથી 20-25 વર્ષ પહેલા બચાવેલું હોય, આઈસીયુમાં રહ્યું હોય અને અત્યારે ઘણી ખુશી થાય છે કે એ પોતે પોતાના બાળકને લઈને મારી પાસે આવી રહ્યું છે. અથવા બહુ જ ઓછા વજનનો 1300 ગ્રામનો આજથી 1997માં જન્મેલું એક બાળક હતું. ત્યારે એના પછી 4-5 વર્ષ સુધી ફોલોઅપમાં મેં જોયું. પછી એ લોકોની પણ ક્યાંક બીજે બદલી થયેલી ગયેલા હતા. હમણાં મને એના ફાધર અહીંની જ યુનિવર્સિટીમાં એક પ્રોફેસર છે, મને કે તમે મને નહીં ઓળખો પણ મારો દીકરો તમને મળવા માંગે છે. અને મને જાણીને જ્યારે બહુ જ ખુશી થઈ કે એ જ બાળક અત્યારે યુએસએમાં માસ્ટર્સ કર્યા પછી બહુ સારી પોઝિશનમાં છે. એટલે ઘણા બધા બાળકોને આ 35 વર્ષમાં જે લોકોને ત્યારે નાના હતા ત્યારે બચાવ્યા હોય એમની મોટી પેલી થઈ માંથી આજે દરેક પોતાના ક્ષેત્રમાં ઘણું હાંસલ કરતા હોય. અને અત્યારે હવે 35 વર્ષની કારકિર્દી થઈ ગઈ છે એટલે હવે તો હું એમના છોકરાઓને પણ જોઈ રહી છું. એ સમય આવી ગયો છે. અને આ બાળરોગ વિભાગને કારણે કે બાળક આવે ત્યારે કદાચ બાળક બહુ જ દુઃખી લાગતું હોય છે, પણ જયારે સારું થઈને સ્માઈલ આપીને જાય છે ત્યારે બીજી કોઈ તમને મને લાગે છે ગિફ્ટ નથી જે તમને કોઈ આપી શકે. યસ. અને મેમ આપના કામથી મતલબ કે ડોક્ટરના કામથી એટલા માટે જ સમાજ ડોક્ટરને ભગવાનનું બીજું સ્વરૂપ પણ માને છે કે જેથી કુદરત દ્વારા જે પણ એમને તકલીફ પડી છે અથવા તો આરોગ્ય ક્ષેત્રે જ્યાં પણ એ લોકો પાછળ છે ત્યાં ડોક્ટર મદદ કરવા માટે આગળ આવે છે. માટે આપ ખરેખર આ સમાજમાં સેવા તો આપો જ છો પણ સાથે સાથે એવું યોગદાન આપો છો કે કોઈના જીવન સાથે પણ જે લડતો હોય એ જીવન બચાવવામાં મદદરૂપ થાવ છો. એ બદલ અત્રેથી સમાજના એક નાગરિક તરીકે પણ હું આપને બિરદાવીશ. જી મેમ, અંતમાં એક આપણે પ્રેરણાદાયી સંદેશ આપવો છે. આપ જાણો છો એમ 2024માં ચાલુ વર્ષે આપણો 75 વર્ષ પૂર્ણ થયા છે આ શાળાને અને આપણે અમૃત મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ. તો એ બાબતે આપણે વોટ્સઅપના માધ્યમથી, આવા પોડકાસ્ટના માધ્યમથી, ગૂગલ ફોર્મના માધ્યમથી, અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આપણી જે ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ છે, દેશમાં છે અથવા વિદેશમાં છે, એને આપણે જોડીએ છીએ અને એ લોકો જોડાય પણ છે અને આપણા સમુદાયને આપણે મોટું કરવાનો પૂરતા પ્રયત્નો કરીએ છીએ જેથી આવનારા આ મહોત્સવમાં એ લોકો પણ જોડાઈ શકે, પોતાની પોતીકી શાળામાં આવે, એમના સ્મરણો યાદ કરે, એમના જે બાળપણનો જે ગોલ્ડન પિરિયડ હતો એને ફરીથી યાદ કરીને એ જ શાળામાં પોતાનું યોગદાન આપી શકે. એ માટે આ મહોત્સવની ઉજવણી માટે આપ દ્વારા એવો સંદેશ આપવામાં આવે કે જેથી હજુ પણ જે વિદ્યાર્થીઓનો ન જોડાઈ શકી હોય એ આ પોડકાસ્ટના માધ્યમ જોઈને જોડાય અને શાળાના પરિવારમાં, શાળાના સમુદાયમાં આપણે એમને જોડી શકીએ અને આ ઉત્સાહભેર ઉજવી શકીએ. તો આપ દ્વારા એક સંદેશ પ્લીઝ. યસ, ડેફિનેટલી. IGHS એલ્યુમનાઈ એસોસિએશન તરફથી હું મારા બધા જ કારણ કે છેલ્લા 75 વર્ષમાં આ સ્કૂલમાં ભણી ગયેલા ઘણી બધી વિદ્યાર્થીનીઓ આપણા દેશમાં વિદેશમાં સ્થાયી થયેલા અને એ બધાને હું અમારા જે ડોક્ટર વાળું ગ્રુપ છે કે જેમાં અમારી પાસે છે એમાં પણ હું મૂકીશ અને હું બધાને ફરીથી વિનંતી કરું છું કે આ આપણે માટે એક સોનેરી અવસર છે કે આપણે આપણી સંસ્થા માટે ભેગા થઈએ અને આ એક એવી વસ્તુ છે કે જે
2 વર્ષ મેં ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં ભણી. એની હમ. પહેલાના 2 વર્ષ હું મોંઘીબા ગર્લ્સ હાઈસ્કૂલ ગોંડલ, ઓકે. જે ગોંડલના રાજવીર ભગવતસિંહજી દ્વારા કન્યા કેળવણી માટે બનાવવામાં આવેલી, અને એ જ રીતે IGHS પણ, હમ. અને અત્યારના આપણા માનનીય પ્રધાનમંત્રી પણ બેટી બચાવો જી બેટી પઢાઓ. જી જી એટલે કન્યા કેળવણીનું મહત્વ જેટલું એ સમયે હતું એટલું જ આજે પણ છે. જી 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 અને મને ઘણો જ આનંદ થાય છે કે જે સ્કૂલમાં હું ભણી ત્યારની જે પરિસ્થિતિ હતી એ કમ્પેરિઝનમાં આજે 49 વર્ષ પછી એ સ્કૂલ હમ ઉત્તરોત્તર પ્રગતિ કરીને કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલ જેવું એને નિઃશુલ્ક શિક્ષણ આપવા માટે જે માહોલ બનાવ્યું છે, એવું નથી કે એ સરકારી છે એટલે લોકોએ ચલાવવી પડે. મને જી જે જાણવા મળતું ઉપરથી કે એક્સેલન્સ એવોર્ડ પણ મળેલો છે, હમ એટલે એ જાણીને સૌથી વધારે આનંદ થયો છે. ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ નો તો મેક્સિમમ સદુપયોગ કરીને જી. બને એટલી કન્યા કેળવણી આપી. આપણે કે લિટરસી રેટમાં આપણી પાસે બી બધી જ બહેનો હમ તો એ 100% જી લિટરેટ એવો એક ધ્યેય રાખીને ચાલીએ અને બધા એના માટે પ્રયત્નો કરે તો ગુજરાત પણ એક વિકાસશીલ સ્ટેટ જ છે. જી ખાલી આ જે આંકડાઓમાં આપણે પાછળ પડીએ છીએ જી એ આંકડાઓમાં પણ આપણે નંબર 1 થવું જરૂરી છે. ચોક્કસ મેમ. આપના સંદેશમાં હું થોડુંક ઉમેરવા માંગુ છું. આપે જે વાત કરી કન્યા કેળવણી અંતર્ગત, તો આપણી શાળાની જે સ્થાપના થઈ, જે આપણો શરૂઆતનો ક્વેશ્ચન હતો, એમાં થોડુંક હું બ્રીફમાં લઈશ. 1949માં શ્રદ્ધેય શ્રી ડોસાભાઈ લાલચંદ થાવર અને એમના જ ભાઈ શ્રી કરમચંદ લાલચંદ થાવર, આ બંનેની દીર્ઘ દ્રષ્ટિથી આ શાળાનો સ્થાપના થઈ. સ્થાપના કરવાનો મુખ્ય હેતુ એ હતો કે સમાજમાં કન્યા કેળવણી થાય. જે સમાજમાં દીકરીઓને ભણવામાં નથી આવતી એ દીકરીઓ માટે આ સ્પેશિયલ ગર્લ્સ સ્કૂલ ખોલવામાં આવી. અને ત્યારે એમણે કચ્છ સ્ટેટના રાજાઓ સાથે અરજી કરીને જમીનની માંગણી કરી. જમીન મેળવ્યા પછી એ સમયે ના 1 લાખ રૂપિયા આપીને, એ સમયના 1 લાખ રૂપિયા એટલે બહુ મોટી રકમ કહેવાશે, 1949ની વાત કરું છું. તો એ સમયના 1 લાખ રૂપિયા આપીને એમણે શાળાની સ્થાપના કરી. અને માત્ર કન્યા કેળવણી માટે હોતરેથી એટલું કહીશ કે ગુજરાત કન્યા કેળવણી માટે આજથી નહીં, લગભગ આઝાદીથી આ પ્રયત્નો કરી રહી છે. અને એમાં આપણે ઘણો બધો આગળ વધી પણ ચૂક્યા છીએ. પણ આપે કીધું એમ હજી પણ એમાં જરૂરિયાત છે. તો વધુ ને વધુ દીકરીઓ ભણે, આ શાળામાં એડમિશન લે, એવું આપના માધ્યમથી, મારા માધ્યમથી, શાળાના માધ્યમથી અને આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના માધ્યમથી કહેવા માંગુ છું. તો ખૂબ ખૂબ આભાર ડોક્ટર શીલા અય્યર કે આપે આપનો કિંમતી સમય આપ્યો, આ પોડકાસ્ટમાં ભાગ લીધો, આપના અભ્યાસકાળના અનુભવો શેર કર્યા, આપના કારકિર્દીના અનુભવો શેર કર્યા, જેથી અત્યારે જે ભણતી દીકરીઓ છે એમને પૂરતું માર્ગદર્શન મળી રહે. અને આપ પણ આ અમૃત મહોત્સવમાં જરૂર આવશો જ એ ખાતરી સાથે હું આપની પાસે પ્રોમિસ લઉં છું કે અમારાની પણ આપણા આ અમૃત મહોત્સવમાં આપ જરૂરથી પધારશો જ. જી મેમ. જરૂર હું જોડાવાનું ડેફિનેટલી. અને ફાઇનલ કાર્યક્રમ બી આપણા ગ્રુપ જી. દ્વારા જાણ કરજો, એટલે ચોક્કસ. એ પ્રમાણે કરીને ડેફિનેટલી આઈ વુડ લાઈક ટુ પાર્ટિસિપેટ ઇન જી મેમ. વન ઓફ ધ મેજર. અને આપના આજના યોગદાન માટે, આ પોડકાસ્ટ માટે પણ અને આર્થિક યોગદાન માટે પણ હું અહીંયા અત્રેથી શાળા પરિવારથી ખૂબ ખૂબ આપનો આભાર માનું છું. થેન્ક યુ સો મચ. ઓકે. તો આ હતા ડોક્ટર શીલા અય્યર, બાળરોગ નિષ્ણાંત અને સ્પેશિયલાઇઝેશન કર્યું છે એમણે નવજાત શિશુમાં. આપણે એમનો પોડકાસ્ટ સાંભળ્યો, એમના અનુભવો સાંભળ્યા, એમની કારકિર્દીના અનુભવો સાંભળ્યા, અને એમના દ્વારા એક સુંદર સંદેશથી આપણને જે પણ સૂચન મળ્યું, જે પણ કન્યા કેળવણી અંતર્ગત આપણને જે પણ માર્ગદર્શન મળ્યું, ચોક્કસ આપણે એને અનુસરશું. તો નેક્સ્ટ એપિસોડમાં ફરીથી મળશું આવા જ એલ્યુમિનાઈ સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ.